સ્વાગત છે તમારું ફરીથી અમારી ચેનલ વીઆર ટેલર ગુજરાતીમાં। ગયા વિડીયોમાં આપણે સલવારનું કટિંગ કરતા શીખ્યા હતા। હવે આમાં આપણે સલવાર સીવાનું શીખવાડીશું। તો સૌપ્રથમ આપણે પહેલાં જે કટિંગ કરી હતી એ સલવારનું પડખું લઈ લઈશું। બે પડખા છે એમાંથી એક પડખું લઈ લઈશું। અહીંયા આપણે મોરીના ભાગમાં 1.5 ઇંચ દબાણ મૂક્યું હતું, 1/2 ઇંચ કેનવાસની પટ્ટી વાળવામાં અને 1 ઇંચ પટ્ટી આખી ફોલ્ડ કરવામાં। આવી રીતની 1 ઇંચની કેનવાસની પટ્ટી મળે છે, બજારમાં મળે જ છે। આને મોરી રોલ પણ કહેવાય। આવી 1 ઇંચની પટ્ટી લઈ લેવાની। પછી જે આપણે આ નિશાન માર્યું હતું ત્યાં મૂકવાની। પછી આ રીતના ફોલ્ડ કરવાની અને આવી રીતના વાળી લેવી। પછી સિલાઈ મારવાનું સ્ટાર્ટ કરું। આવી રીતના વાળતું જવાનું અને સિલાઈ મારતું જવાનું। હવે જે આ સિલાઈ મારી એવી ને એવી અહીંયા આપણે 4 બીજી સિલાઈ મારી દઈશું। આપણે 4 સિલાઈ મારી દીધી। આ 1 2 3 4 મોરીના ભાગમાં। હવે આવી રીતના જ આપણે બીજું પડખું પણ તૈયાર કરી લઈશું। આજે આ પડખું બનાવ્યું એવી રીતના જે પડખું પણ આપણે 4 સિલાઈ મારીને તૈયાર કરી લીધું। હવે આપણે અહીંયા મોરી આપણી કેટલી હતી 6 ઇંચ 6 હતી પણ આપણે 1/2 ઇંચ અંદર વધારાની મૂકીશું। 6 ઇંચની મોરી હતી, 1/2 ઇંચ આપણે એક્સ્ટ્રા મૂકીશું। હવે અહીંયાથી સિલાઈ મારતું છે આ છેડે સુધી સિલાઈ મારવાની છે। આ સીટ સુધી અહીંયા આપણું હતું 1.5 ઇંચનું એક્સ્ટ્રા વધારાનું કાપડ મૂક્યું હતું, ત્યાં અહીંયાથી તો 1.5 ઇંચ લેવાનું, પણ અહીંયાથી સિલાઈ મારતું આટલે સુધી કાપડ આપણું ઘટાડી દેવાનું। ઠેઠ સુધી 1.5 ઇંચ નહીં મારવાનું, આટલે આવીને આટલે સિલાઈ મારી દેવાનું। હવે આ સિલાઈમાં આપણે આ સિલાઈ મારીએ એટલે આપણે આજે આ કાપડ છે એને આમ થોડું ખેંચીને સિલાઈ મારવાની। આજે અહીંયાથી સિલાઈ મારી એ સીધી નહીં મારવાની, કાપડ થોડું ખેંચીને સિલાઈ લેવાની। હું તમને બતાવી દઉં। આ સિલાઈ મારી કાપડ આવી રીતના ખેંચવાનું। ખેંચીને સિલાઈ મારવી એટલે ગ્રાહક જાણે પહેરે ત્યારે એને બેસવા ઉઠવામાં તકલીફ ના પડે, જલ્દી સિલાઈ નીકળે નહીં।
આટલેથી આપણે સિલાઈ થોડી, જ્યાંથી આપણું કટિંગ કર્યું ત્યાં આગળ થોડી થોડી લેવાની. આપણે ડબલ સિલાઈ મારી દીધી. સિલાઈ હંમેશા ડબલ જ મારવી. આપણું ઘરનું હોય તો આપણે એક સિલાઈ તો મારીએ તો ચાલે, પણ બાજુ ગ્રાહકનું હોય એટલે આપણે સિલાઈ ડબલ મારવી. તો આપણે બંને પડખા રેડી થઈ ગયા છે. હવે આપણે લઈશું આ ખિસ્તક. ખિસ્તકને આવી રીતના મૂકી સિલાઈ મારી લેવી, જોઈન્ટ કરી લેવી બે ભાગ. આમાં પણ ડબલ સિલાઈ લઈ લેવી. આ ખિસ્તકને આપણે સિલાઈ મારી દીધી. હવે આપણે આ પડખું લેવાનું. હવે જે આ પડખાની આ જે સિલાઈમાં જે આપણે દબાવ્યું છે એ સિલાઈથી અને આ ખિસ્તકની સિલાઈ બંને સાદા જોઈન્ટ થાય એવી રીતના માપી લેવું. આમ પડખાનો સાંધો ને ખિસ્તકનો સાંધો બે સામસામે આવે. પછી આવી રીતના માપી લેવું. આ આવે છે આપણું ખિસ્તકનો ભાગ. અહીંયા સુધી ભાગ આવે છે. હવે ત્યાંથી આપણે અહીંયાથી સિલાઈ મારવાનું સ્ટાર્ટ કરવાનું. આ જે બે સાદાવાળા ભાગ છે બે જોડે રાખવાના. બે સામે જ આવવા જોઈએ એકબીજાને. આપણે ડબલ સિલાઈ મારી દીધી. હવે જેવી રીતના આ જોઈન્ટ કર્યું એવું બીજા પડખાને સેમ એવી રીતના જોઈન્ટ કરી લેવું. આપણે બીજું પડખું લઈ લીધું. આ બીજા પડખાનો સિલાઈ વાળો ભાગ અને આ ખિસ્તકની સિલાઈનો ભાગ બંનેને જોઈન્ટ આવી રીતના કરી લેવું. આ સિલાઈ ને આ સિલાઈ બંને પાસે મિલાવવાની. ત્યારથી અહીંયા બધું મિલાવીને આવી રીતના સિલાઈ મારી લેવી. આ પડખાનો ભાગ ને આ પડખાનો એ પણ અંદર લઈ લેવું. એ પણ જોઈન્ટમાં લઈ લેવું. એટલે બંને જોઈન્ટ કરી લેવું. હવે આપણે
ડબલ સિલાઈ મારી દઈશું. આ ડબલ સિલાઈ મારી દીધી આપણે. હવે આ નીચેનો ભાગ આપણો તૈયાર થઈ ગયો છે. હવે નેકો બનાવીશું. આ નેફાના બે પડખા છે. સૌ પહેલા પડખું જોઈન્ટ કરી લેવું આપણે. ડબલ સિલાઈ મારી દઈશું. હવે આ જે સિલાઈ મારી તે બે પડખાની પટ્ટીઓ આવી રીતના ખોલી બંને બાજુ સિલાઈ મારી દેવી, અહીંયા અને અહીંયા, એટલે થોડું ફિનિશિંગ સારું દેખાય. આ જે બે પટ્ટી આપણે જોઈન્ટ કરી દેખાણી, એ બે પટ્ટી આમ ખોલી મોડી કરી દેવી. સિલાઈ પાછળ આવશે, પાછળ આપણે કમરના નીચે, અને આ જે હવે બીજી સિલાઈ મારશું એ આપણે આગળ આવશે. હવે આગળના અંદર આપણે અહીંયાથી સિલાઈ મારવાનું સ્ટાર્ટ કરવાનું. 1 ઇંચ આવે એટલે મશીન ઊભું કરી દેવાનું, બંધ કરી દેવાનું. ત્યાંથી પાછું અડધો ઇંચ છોડી દેવાનું, સિલાઈ નહીં મારવાની, છોડી દેવાનું, અને ત્યાંથી પછી પાછું સ્ટાર્ટ કરી દેવાનું સિલાઈ મારવાનું. તમને સમજણ ના પડી હોય તો હું ફરીથી બતાવી દઉં. આ સિલાઈ મારવાનું આપણે અહીંયાથી સ્ટાર્ટ કરશું. આ 1 ઇંચ સુધી સિલાઈ મારશું, પછી અહીંયાથી પાછું છોડી દઈશું અડધો ઇંચ. આ અડધો ઇંચ આપણે છોડી દઈશું, અને પછી અહીંયાથી પાછું સિલાઈ મારવાનું સ્ટાર્ટ કરશું. તમને સિલાઈ મારીને બતાવું એટલે તમને ખબર પડે. અહીંયા આપણે સિલાઈ મારવાનું સ્ટાર્ટ કર્યું. સિલાઈ મારવાનું સ્ટાર્ટ કરશું. આ 1 ઇંચ આવે એટલે આપણે છોડી દઈશું, આટલે સુધી સિલાઈ મારશું. તો નેફાનો ભાગ અને નીચેનો ભાગ આવી રીતના આપણે ચપટીઓ લઈ અને જોઈન્ટ કરી દેવું. આ હું ચપટીઓ લઈને જોઈન્ટ કરું છું આગળના ભાગથી. આગળના ભાગની ચપટી આવી રીતના રાખવાની, પાછળ આવે એટલે આવી રીતના, એટલે સામસામી ચપટીઓ લેવી. આ મેં 1 2 3 4 5 ચપટી લીધી છે, પાછળ 3 ચપટી લેવાની. ચપટીઓ મારતા મારતા જોતું જવાનું કે કેટલું કાપડ બચે છે. આગળના ભાગમાં આપણે 5 ચપટી લઈશું. હવે ત્યાંથી સીધું સીધું મારશું.
વચમાં જોતું રહેવું કે કેટલી ચપટી આવશે, એ રીતનું ફિટિંગ કરવું, જોઈન્ટ કરવું એ રીતનું. હવે આ આવી ગયો પાછળનો ભાગ. આગળના ભાગમાં આપણે ચપટી આવી રીતના વાળી, તો પાછળના ભાગે આવી રીતના, એટલે પટ્ટી સામસામી આવે, ચપટીઓ. આવી રીતના જોતા રહેવું એટલે આપણે ખબર પડે કે કેટલી ચપટીઓ આવશે, કેટલું કાપડ બચે છે. આમ વારી તો હવે આ ચપટી પાછી આવી રીતના વારી. આ કેટલી ચપટી આવી? 1 2 3 4. તો અહીંયા પણ 4 ચપટી લઈ લેવી. તો આપણી આ સલવાર સિવાયને તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. આ પાછળનો ભાગ, આ આગળનો ભાગ. આને સાદી સલવાર કહેવાય. તો આપણી સલવાર સિવાયની રેડી થઈ ગઈ છે. ધન્યવાદ. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. આ છે નીચેનું પડખું. હવે જ્યાં સાંધો માર્યો તો, જ્યાં ખિસ્તક લગાવ્યું હતું ત્યાં સાંધો માર્યો છે, એ સાંધો અહીંયા જોઈન્ટ કરી લેવો. આ ખિસ્તક વાળો અને આ સાંધો બંને જોઈન્ટ કરી લેવો. આગળનો ભાગ તેવી જ રીતના પાછળનો ભાગ અને પાછળનો જે ખિસ્તક વાળો ભાગ છે એ છેડા પણ જોઈન્ટ કરી લેવા. આજે આ સાંધો માર્યો તેવી જ રીતના પાછળ પણ સાંધો મારી લેવો. આ પાછળનો ભાગ. સાદો મારવાનું કારણ એ કે આપણે ચપટીઓ મારવાની હોય એટલે આપણે ખબર પડે, જોઈન્ટ હોય પાછળનો ભાગ ને આગળનો ભાગ, કેટલું કાપડ વધે છે, કેટલી ચપટીઓ મારવી તે આપણે ખબર પડે. પાછળે મારી દીધો, આગળ બંને સાદા મારી દીધા. હવે જે આ કાપડ જે બધું છે એના આપણે ચપટીઓ લઈશું. 4-5 ચપટી આગળ અને 2-3 ચપટી પાછળ, એવી રીતના ચપટીઓ મારશું.
કપડું થોડું આપણે ખેંચી લઈશું અને જે આપણે અડધો ઇંચનું માર્કિંગ કર્યું ત્યાં આગળથી પાછી સિલાઈ મારવાનું સ્ટાર્ટ કરશું. ડબલ સિલાઈ લઈ લઈશું. બંને બાજુ પણ આપણે આવી રીતના સિલાઈ મારી લેવી. હવે જે આપણે જે અડધો ઇંચ વચ્ચે છોડ્યો તો ગેપ એને આવી રીતના વારી લો. આ એક ઇંચ પટ્ટી વારવો એટલે પછી આપણા જે અંદર રબર નાખો કે નાડું નાખો એની સિલાઈ આવી જાય. હવે આ પટ્ટીને આપણે વારી દઈશું. એક ઇંચ જે આપણે પટ્ટી લીધી હતી 1 ઇંચ પટ્ટી વાળી દઈશું. આવી રીતના કપડું વાળતું જવું અને કોરેમ્યોર સિલાઈ લઈ લેવી 1 ઇંચની પટ્ટી વાળી. તો આપણી આ સલવાર સિવાયને તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો તમે. આ પાછળનો ભાગ, આ આગળનો ભાગ. આને સાદી સલવાર કહેવાય. તો આપણી સલવાર સિવાયને રેડી થઈ ગઈ છે. ધન્યવાદ. हमारी चैनल में लाइक करो, शेयर करो और सब्सक्राइब करो.